ટાણું થઈ ગયું છે ને તારે અમે ગોણી બા રહીને પણ બી એવા છવીને તારે જોવું આપ્યું છે ઠીક ગોણી છે તો એમને તું નિશાળે નથી રહી હોપારી રૂપિયો 11 રૂપિયા એટલે અને મિતા જય માતાજી હા ફેમિલી કેમ છો બધા મજામાં મા દેશ ને ન મજામાં તો આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશે. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનવા. અત્યારે મસ્ત મજાનું સ્વન ઉટાણું થઈ ગયું છે અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કેરી વાળી છે. મસ્ત મજાનું જો બધું વાર્ષિક કામ થઈ ગયું છે ને આજે તો છે ને 26 જાન્યુઆરી છે એટલે છે ને મિત્રો આપણે છે ને નિશાળે જોવા જવાનું છે. આપણે જો જઈશું ને તો તમને પણ બધાને બતાવી જો કે જવાનું જે છે હમણાં તો ઘડીક થઈને હાલતા થવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા
આપણે તો જો નિશાળે તો જોવા ગયા હતા, નિશાળે તો જોઈને આવ્યા છે ને અમારે તને બેસવા કરતા ને આજ બહુ મજા આવી ડાન્સ કરવાની. તમારો ડાન્સ આવ્યો ને કાં તો અમે પછી આવ્યા, તમારો ડાન્સ થઈ ગયો ને પછી તને નકર તારો બ્લોગ ઉતારે થાય તું નથી રહી. હું નથી રહી. જય માતાજી, જય જન્મ તારે મૂકવાનું ઉટાણું થઈ ગયું છે ને તારે અમે ગોણી બા રહીને પણ વી એવા છવીને તારે જોવું હતું છે. ઠીક ગોણી છે એમને અને તું નિશાળે નથી રહી. હોપારી રૂપિયો 11 રૂપિયા એટલે અને એક ડીશ. તે તું કેમ ડાન્સમાં ન રહી? કાંઈ નહીં, હું ત્યાં નતા આવી નથી. ઠીક એ તો જો તનુની અમે ગયા ને કાં તો અમે પછી હા તનુની જો ડાન્સમાં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા? મજામાં દેશો ને ન મજામાં આપણા બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જઈશું. સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજીને જય જાનભાઈ. અત્યારે જો મસ્ત મજાનો છે ને રોંઢાનો સમય થઈ ગયો છે. જો કે છે ને રોંઢાનો તમને બધા નહીં લાગતો હોય, કારણ કે જે છે ને આમ વાતાવરણ જ છે ને એવું થઈ ગયું છે. આમ જો આવું કાંક છે ને વાતાવરણ થઈ ગયું છે, હાંસ પડી ગયું ને એવું. કા મિતા? મિતા જય માતાજી. હા હા. અરે આજ તો છે ને 26મી જાન્યુઆરી હતી એટલે સ્વતંત્ર દિવસ એમ કહેવાય ને, ક્યાર ન કહેવાય એવું કાંઈ કહેવાય. એટલે તમે બધા 26મી જાન્યુઆરીનો થોડોક તો વ્લોગ જોયો જ હશે. જોકે આગળ તો તમને લગભગ તો એ આગળ પૂછું કે આની પછીની ક્લિપ આવશે. કમી તો હું મી તો એક નથી કમી તો લગ્ન હોવાનું કારણે છે ને બે નીકળી ગયા હતા. કમી તું અને મમ્મી જો કપડાં લેસ. કા મમ્મી? જય માતાજી, જય જાનભાઈમાં. જો છે ને કપડાં લેશે અને એ પેલા અહીંયા છે ને એ રેતી સાળતા હતા, કારણ કે હમણાં થોડાક દિવસ પછી છે ને કડિયા આવવાના છે. કા મિતા? શુક્રવારે મારા મિતાભાઈ કહે છે હવે જેદી આવે તેદી હાસા કડિયા. અને હમણાં થોડાક દિવસ પછી પાછા લગ્ન આવે છે, ત્યારે છે ને તમને બધાને વ્લોગ એન્જોય કરવા તમને બધાને આમ બતાડશું કેવા કેવી. આજ તો છે ને મહેંદીની રસમ હતી, ના તો કાંઈ છે ને વ્લોગ શૂટ કર્યો નહોતો, ન કરતો આમ તમને બધાને આમ બતાડે કેવી તમે મહેંદી આમ કરી છે, આવી રીતે ડેકોરેશન કર્યું છે ને એમને. અને જો કોક આવ્યું છે એવું તો કન્ટિન્યુ બની રહી. જો સાંજનો સમય થઈ જશે ને આપણે છે ને સુઈ હોતા જતા પછી મેં કીધું આપણે છે ને બ્લોગ પૂરો કરવાનો નહીં. આજે તો આપણે વાર નથી કૃષ્ણને વારસ મેં કીધું છે ને ક્લિપ ઉતારી લીધો. ઠંડીનો માહોલ છે તે બાંધી દીધું છે. મારા દાદાની હુઈ જશે. કા દાદા? મારા દાદા જો હુઈ જશે. ઠંડી છે ને દાદા? હા હા હો બા લાડવો ખાધો એમ ને. મિત્રો આજે તો છે ને આપણે ગામમાં છે ને નિશાળે જોવા ગયા હતા 26મી જાન્યુઆરી. અમે તો જો અમારા ગામમાં આવી હોય તમારે કેવી હોય છે કોમેન્ટ કરીને કહી દેજો. અમારે છે ને ગામડામાં આવી કાંક 26મી જાન્યુઆરી હોય કાબા. જો આજે તો છે ને કે આપણે બ્લોગ પૂરો કરવાનો વારો નથી, કૃષ્ણનો વારો છે, તે કૃષ્ણ બ્લોગ પૂરો કરી વાળશે. મિત્રો અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે જમી કરીને પણ નવરા થઈ ગયા છે. અને જો છે ને હવે આપણે ઘરે વી આવ્યા છીએ. જમવા ગયા હતા જો મંદિરે નહીં પણ મોઢે ગયા હતા. મેરના મોઢે છે ને જમવાનું હતું તો આપણે ના જમવા ગયા હતા પ્રસાદી લેવા. અને અમારા મિતાભાઈ જો હોય તો ગયા છે. કે મિતા ફોન જોશો? ઠીક. અને પપ્પા તમે? ઠીક. જય માતાજી. અને જો મિત્રો પથારી પણ કરી નાખી છે. અને આપણે છે ને હમણાં લગ્ન થયા હતા ને અમારા નનકો ફૂઈના, જોકે નનકો ફૂઈ તો ન કહેવાય, મનીષા ફૂઈના લગ્ન થયા હતા ને આપણે એના ઘરે ગયા હતા. જોકે છે ને પૌણી છે ને અમારા ગામમાં આવ્યા છે. જોકે ના તો છે ને બ્લોક ખાઈ ઉતાર્યો જો ટિફિન ઉટકવા ઊંટ રહી ગયો. હવે આવી ટાઈટની ઊંટ ટિફિન નથી ઉટકવાની તો કોણ ઉટકશે? તમે મૂટી નાખો આવી ટાઈટનું. મિત્રો ટિફિન ઉટકાય ન ઉટકાય? હું મમ્મી હું શરમાતી જ નથી પણ મારું ઉટકવું જ નથી. બેઠા તું મારી બેનપણી બેઠી હતી, મમ્મી ની મારા ફેન પાસે બેઠા હતા, મારા બા મોટા મોટા બેઠા હતા.
બ્લોગને એન્ડ આપવાનો આજે મારો વાલો છે તો મેં કીધું બ્લોગને પણ એન્ડ આપી દઉં અહીંયા. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા દા સાથે. ત્યાં સુધી છેલ્લે જય માતાજી ને જય જાનભાઈમાં. તો બાય બાય મિત્રો, સબસ્ક્રાઈબ કરતા જજો. અને આજ તો છે ને 26મી જાન્યુઆરી પણ હતી. હાલો બાય બાય.